મહારાષ્ટ્રમાં એનાલોગ ચીઝ પનીર ઉપર પ્રતિબંધ. મહારાષ્ટ્રમાં એનાલોગ પનીરના વેચાણ ઉપર 1 વર્ષ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એફડીએની ભલામણ બાદ મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય કર્યો. મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર ચીઝ વેચનાર સામે હવે કાર્યવાહી થશે. મહારાષ્ટ્રના ફૂડ કમિશનર તુકારામ મુંડેએ આ નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં 70% એનાલોગ પનીરનું વેચાણ થાય છે. મહારાષ્ટ્રની હોટલ અને રેસ્ટોરન્ટને અગાઉ આ સૂચના આપવામાં આવી હતી. રેસ્ટોરન્ટમાં એનાલોગ પનીરનો ઉલ્લેખ કરવા માટે સૂચના અપાઈ હતી. તો ગુજરાતમાં પણ બે રોકટોક એનાલોગ પનીર વેચાય છે. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં ક્યારે એનાલોગ પર પ્રતિબંધ લાગશે તે સવાલ ઉઠી રહ્યો છે. તો મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ લાદવા માટે માંગ ઉઠી રહી છે. એનાલોગ પનીર આરોગ્ય માટે સારું નથી એટલે પ્રતિબંધ મૂકવો જોઈએ તેવો યુવાનોનો મત છે. જનતા રૂપિયા આપે છે તો જમવાનું પણ શુદ્ધ મળવું જોઈએ તેવો મત પણ યુવાનોએ વ્યક્ત કર્યો. આપણે જો અત્યારે પૈસા આપીને આપણે સારું જમવા માટે જ આપણે પૈસા વધારે પે કરતા હોય છે અને એમાં પણ આપણને ખરાબ ફૂડ મળે તો ઇટ્સ આપણા હેલ્થ માટે પણ એ સારું નથી, તો બેન થવું જોઈએ. બહુ જ હાર્મફુલ હોય છે આપણી બોડી માટે. આપણે પૈસા આપીએ અને આપણે આવી વસ્તુ આપણને આપે છે એ લોકો, આપણે ઇન્ટેક કરીએ અને આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ બગડે, આપણા ઓર્ગન્સ પણ ખરાબ થાય. એટલે આ પૈસા આપીને હાર્મફુલ વસ્તુ લેવી એ એક સારી વસ્તુ નથી. એ લોકોને ચેન્જ કરવા જોઈએ, પ્યોર પ્રોડક્ટ્સ આપવા જોઈએ. આપ કઈ રીતે જુઓ છો એનાલોગ પનીર અને ચીઝ ઉપર મહારાષ્ટ્ર સરકારે બેન્ડ મૂક્યો છે, આ બાબતને આપ કઈ રીતે જુઓ છો? જી, મહારાષ્ટ્ર સરકારને આપણે નિર્ણયને વધાવીએ છીએ અને આપણે ગુજરાત સરકારથી પણ એવી આશા રાખીએ છીએ કે અહીંયા પણ જો કદાચ ખોટું પનીર જેને કહેવાય છે એ જો વપરાતું હોય તો કાં તો એનો સંપૂર્ણ બેન થવો જોઈએ અથવા તો હર રેસ્ટોરન્ટ હોય તો એમાં એનું બોર્ડ લાગવું જોઈએ કે અમે આ વાપરીએ છીએ. આપણને કદાચ દર્શકોને ખ્યાલ હોય તો એબીપી અસ્મિતાએ આની પહેલાં પણ આ 2-3 વખત મુદ્દો ઉઠાવેલો છે. આ આપણા હર નાગરિક માટે છે, તો પ્લીઝ હર જનતાને પણ હું કહું છું કે આપ સજાગ રહ્યો. તમે લોકો વિચારો છો કે નાના મોટા રોગ જે નવા નીકળે છે, નાના વ્યક્તિને પણ જે કેન્સર જેવી ભયંકર બીમારી થાય છે, તો એના મૂળ તમે જોશો ને તો આમાં ક્યાંક ને ક્યાંક આમાં મૂળ આમાં છે. તો પ્લીઝ, વેપારી આગેવાન છો, જમવા પરિવાર સાથે જતા ક્યાંય બોર્ડ મારેલા છે કે આ એનાલોગ પનીરથી આ વસ્તુ બને છે? જી સાહેબ, મેં તો અત્યાર સુધી અમારી ધ્યાનમાં ક્યાંય આવ્યું નથી, ક્યાંય અમારા ધ્યાનમાં આવ્યું નથી. પનીર ડુપ્લિકેટ અથવા એનાલોગ પનીર બંધ થવા જોઈએ? 100% સાહેબ, 100% આ પનીર બંધ. જો મહારાષ્ટ્ર સરકારી મુહિમ ચાલુ કરી શકતી તો ગુજરાત સરકાર શું કામ નહીં? રાજુભાઈ, તમે આમ વેપારી છો પણ મૂળ માલધારી છો, દૂધની બનાવટની વસ્તુ તમે એવું માનો છો કે દૂધમાંથી જ બનવી જોઈએ? ખરેખર તો જે દૂધમાં બનાવટની વસ્તુઓ દૂધમાંથી જ બનવી જોઈએ, પણ આપણે જોઈએ છીએ ઘણીવાર વનસ્પતિમાંથી અને અન્ય કેમિકલ દ્વારા અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે. એ ખરેખર લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા સમાન છે. અને મહારાષ્ટ્ર સરકારે જે એનાલોગ પનીરને બેન્ડ કર્યો છે એ ખરેખર આવકારદાયક છે અને ગુજરાત સરકારમાં પણ આવું થવું જોઈએ. અને જો દરેક જે રેસ્ટોરન્ટ છે, જે હોટલો છે, એને જે આવું ડુપ્લિકેટ પનીર વેચતા હોય તો એને ખરેખર બોર્ડ મારવું જોઈએ. ગ્રાહકોને અંધારામાં રાખી અને જે ભેળસેળયુક્ત આ પનીર ખવડાવવામાં આવે છે એને કારણે આરોગ્ય જોખમાય છે. અને બીજી વાત કરીએ તો એબીપી અસ્મિતામાં અમે તો ઘણીવાર જોયું છે કે હું તો બોલીશ જે કાર્યક્રમ આવે છે એમાં વારંવાર એનાલોગ પનીર વિશે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આના વિશે એનો વપરાશ લોકો એમાં ધ્યાન સાવચેતી રાખવી જોઈએ એના વિશે વાત કરવામાં આવી છે. તો ખરેખર જે આ ડુપ્લિકેટ દૂધ સિવાયની વસ્તુઓમાંથી જે પનીર અને ચીઝ બને છે એ ખરેખર એની સામે બેન્ડ થવો જોઈએ. રાજકોટમાં ક્યાંય બોર્ડ રાજુભાઈ મારેલા હોય છે તમે જમવા જાવ ત્યારે? નહીં, અત્યાર સુધી તો મેં ક્યાંય જોયું નથી કે એનાલોગ પનીર અમે વેચીએ છીએ કે એનામાંથી વસ્તુ બનાવી છે. ગુજરાત સરકારે બેન્ડ મારવું જોઈએ આ પનીર. 100% આવા જે ડુપ્લિકેટ જે પનીર અને જે ચીઝ બને છે કે જે દૂધ સિવાયની વસ્તુઓમાંથી જે બનાવવામાં આવે છે એને ખરેખર બેન્ડ કરવો જોઈએ. રાજુભાઈ, દૂધનું એટલું ઉત્પાદન નથી પણ વસ્તુ એટલી બધી દૂધની બનાવટની મળે છે. આ આવે છે ક્યાંથી? હમણાં એક ટાંકો પકડાણો, પોલીસે પકડ્યો, જિલ્લા પોલીસે ટાંકો પકડ્યો. તમને લાગે છે ક્યાંથી આવે છે આ બધું દૂધ? દૂધ પણ વનસ્પતિ ઘી અને અન્ય કેમિકલમાંથી બનાવવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે જે ખરેખર દૂધનો જે વપરાશ છે એના પ્રમાણે ઉત્પાદન નથી, તો આ લોકો દૂધ ડુપ્લિકેટ બનાવે છે અને આ ડુપ્લિકેટ લોકો ખાય છે. તમે શું કહેશો, આ પનીર બંધ થવા જોઈએ? 100% બંધ થવા જોઈએ અને સરકારે એની ઉપર ધ્યાન દેવું જોઈએ. બરોબર. તમે એવું માનો છો કે લોકોના આરોગ્ય, બાળકોના આરોગ્ય સાથે ચેડા થાય જો આવું વેચવામાં આવે અથવા વેચાણ થતું હોય તો? જી, 100% હું તો આપને એક
ભારત માટે તો એ મોટી મિસાલ કહેવાશે. જે હું દુબઈ ગયો હતો તો દુબઈમાં હર હોટલમાં એ લોકો શું કન્ટેન્ટ નાખે છે ને એને બારે આખા લખેલું હોય કે જેનાથી કોઈ ગ્રાહક સાથે ચેડા ન કરી શકે. હવે ભારત સરકાર એ તો નહીં કરી શકે, પણ આજે પનીર છે તો એનામાં તો એટલું ધ્યાન આપે.